ગાઈઝ એન્ડ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ એન્ડ અત્યારે અમારે જવાનું છે કચ્છ માતાના મઢ ને બધે. સો અત્યારે હમણાં બપોરે નીકળવાનું છે ને હજી મેં કાંઈ પણ પેકિંગ નથી કર્યું. સો હવે આપણે ફટાફટ અત્યારે પેકિંગ કરવું પડશે બિકોઝ કાલ રાતે મેં આળસ કરી લીધી હતી, સૂઈ ગઈ હતી વહેલી એટલા માટે. સો યા હવે આપણે અત્યારે પેક કરશું બધા. પહેલાં તો કપડાં મારે ક્યાં ક્યાં લઈ જવા છે ને સૌથી મોટું ડિફિકલ્ટ મને કંઈ પણ વસ્તુ લાગતી હોય ને તો એ કપડાં ચૂઝ કરવા કે ક્યાં પહેરવા ક્યાં ન પહેરવા, કયું લઈ જવું કયું ન લઈ જવું. એન્ડ મારે હંમેશાથી એક આદત છે કે હું એક્સ્ટ્રા જોડી તો હું ભેગી લઈને જ જાઉં. સો આપણે હવે કંઈક મસ્ત મસ્ત એવા કપડાં લઈ જશું. અરે યાર મારી પાસે એક છે ને ગાઈસ મસ્ત એવી સ્કર્ટ છે બટ હે ને વ્હાઈટ શર્ટ નથી મારી પાસે, વ્હાઈટ શર્ટ નથી. હું કાલે ગઈ હતી બી ખરા, બજારે બી ગઈ હતી, બજારે મતલબ કે વી માટે ગઈ હતી બટ કંઈ એવું મળ્યું નહીં. મમ્મીને દીદીને નહોતું લેવું તો એ બે માટે મળી ગયું. મારે લેવું હતું જેના માટે ગયા હતા તેને કાંઈ એટલે કંઈક વસ્તુ ન મળી યાર. આમ મતલબ કે હતું બટ મને જેવું ગમે એવું નહોતું એમ. સો યા કંઈક હવે આપણે ગોતીએ અને ફટાફટી પેકિંગ કરીએ. ગાઈઝ મારું આ પેક થઈ ગયું છે. મારું બેગ હતું એ પેકિંગ હાલે છે. મારા ભાભી રોટી બનાવે છે, અહીંયા સૂકી ભાજી બનાવવાની તૈયારી. મારી મમ્મી વાસણ કરે એને અહીંયા હું લસણ ને બધું કચરતી હતી. સો મહેમાન પણ આવી ગયા છે, મતલબ કે જવાનું છે. હવે દીદી ને અમારા ફૂઈ ને લોકો આવશે એન્ડ પછી બધું પેક કરી કપડાં ચેન્જ કરી એન્ડ જવાનું છે ડાયરેક્ટ કચ્છ. સો યા દીદી ને બધા હવે આવી ગયા છે. હવે ઠેલા મેલા લઈએ. અલે ભાઈ અમારો લઈ લે આલે. સો ગાઈઝ હવે અમે બધા રેડી થઈ ગયા છીએ જવા માટે. એન્ડ આદેશને આ રાખે છે, એમાં થોડુંક જમવાનું ને બધું છે. મારે એકનું જ બેગ હતું બાકી. એન્ડ એટલે ગાઈઝ બધા છે ને હે નાઇટ ડ્રેસ જ પહેર્યું છે. મેં બી નાઇટ ડ્રેસ પહેર્યું છે. જો બધાના વેર એવા છે. હું એમાં રાખું. સો ગાઈસ મજા આવી. બોલો આશાપુરા માતની જય. સો ગાઈસ અમે છે ને અત્યારે અહીંયા સ્ટોપ થયા છીએ. ક્યાં છીએ આપણે અત્યારે? લાલપુર આગળ અમે છે ને સ્ટોપ થયા છીએ અને મારા જીજુની લોકો પાછળ રહી ગયા છે તો અમે એની રાહ જોઈએ. એન્ડ હવે અહીંયા કંઈક આપણે ચા નાસ્તો કંઈક કરશું બિકોઝ બપોરે ડાયરેક્ટ અમે લોકો જમીને ડાયરેક્ટ નીકળી ગયા હતા. સો યા હવે ચા નાસ્તો આપણે કરશું. આ બીજી ગાડી હવે આવી અમારી, એ લોકો પાછળ હતા અમારી. ગાઈઝ અમે છે ને જો પેકેટ્સ ખાઈએ છીએ બધા મતલબ કે હું આ અને આ અમે 3 ખાઈએ છીએ પડીકા બિકોઝ ભૂખ લાગી ગઈ. ચાલુ કરી દીધો અમે. અને અત્યારે ટ્રાફિક પણ છે. જો હું બતાવું. હેલો અમે અત્યારે અહીંયા ઊભા છીએ ઓન ધ વે અને અહીંયા શું કહેવાય પાણી ભરતા હતા. ડોકુદાણે આગળ પેટ્રોલ પંપે છે ને અમારા જીજુની લોકો પેટ્રોલ પુરાવે છે એન્ડ અમે એની રાહ જોઈએ છીએ. અને પાણીની બોટલ બી શું કહેવાય ખાલી થઈ ગઈ હતી તો પાણીની બોટલ બી અમે ભરી. એન્ડ યા અત્યારે ઓન ધ વે છીએ અમે હજી અહીંયા ઊભા છીએ. મજા આવી. અમે લોકો રાહ જોઈએ છીએ લોકોમાં પેટ્રોલ પંપે. શું કહેવાય જો દેખાય પેટ્રોલ પંપ અહીંયા ત્યાં એ લોકો પુરાવે છે. ગાઈસ જો ગજરા રે મારા નથી અન્ય ખબર નહીં ગાડીમાંથી કાઢ્યા. કેવું દેખાય એમાં બધું અલગ અલગ દેખાય. નાનકડા એવા. ગાઈસ હું છે ને ગાડીમાં પણ ચશ્મા પહેરીને બેઠી બિકોઝ છે ને કેમ કે છે ને અહીંયા હે ને સામેથી જ્યારે ફોર વ્હીલ શું હોય ટ્રક કે આવતા હોય ને તો ઘટના હે ને 6 ને 7 લાઈટ એવી આંખમાં પડે ને કે મારે હે ને માથું દુખવા માંડ્યું. તો આ દાય મને હે ને કે તમે વૈશાલ ભાઈ ચશ્મા પહેરીને બેઠો તો હું ચશ્મા પહેરીને બેઠી તો મજા આવે. હવે ગાઈઝ આ છે અમારો ત્રીજો હોલ્ડ, મતલબ કે અત્યારે અહીંયા અમે છીએ કૃષ્ણા હોટેલે. હું તમને બતાવું
અને અમે અત્યારે અહીંયા અમારો ત્રીજો હોલ્ડ છે અને અત્યારે અમે ક્યાં છીએ પીપળીને એવું કંઈક આવતું તેની અમે આગળ છીએ એન્ડ હવે કંઈક પાછો ચા નાસ્તો અમે કંઈક કરીએ બિકોઝ થોડી ભૂખ પણ લાગી છે પાછી બધાને અને જો આ બધા ગાડીનું ડિસ્કશન કરે છે ટોલ નાકાની વાત કરે બીકોઝ હે ને આ દો હે ને ઘડીક થાય ને તો લાઈટ ફૂલ ને દેખાય ને આ તો ટોલ નાકો એવું એમ કરે 3 વાર હે ને ટોલ નાકામાં મેં હે ને દગો દીધો ના અમારે 120 નથી આવતી તમારી હે ને અમે ઉપર માં આલું આવ્યું હતું ને આપણે ના તમારી માં ઉપર અમે જોયું હતું ને તો તમારે હે ને રેડ બતાવી હતી લાઈટ તમારી લિમિટ માં બતાવી હતી અમારી 75 ત્યાં હાલતી હતી અમારી હો હાલતી ને તમારે 120 કે 130 અમારી 100 હાલતી હું આગળ બેઠી હતી તમે માનવા ન દેવું છે અલગ વાત છે બરોબર બાકી સાચા તમે જ છીએ ગાઈસ હવે અમે અત્યારે અહીંયા ચા પીએ છીએ અહીંયા જો ઓલી ચા પીવે છે અહીંયા દીદી જીજુની પીનટ બટર અને શું કહેવાય ચા ખાતા પપ્પાના અહીંયા ભા અને અત્યારે હવે હું પણ ચા પીએ આની પહેલા મેં જે ચાનો હોલ્ડ કર્યો હતો ને એટલી બધી નથી ખાસ બટ અહીંયા બહુ મસ્ત છે ચા ઓલા બે હે ને ગાઈસ કંઈક લેવા ગયા પાછા એના પહેલા હે ને કોણ ખાધો પછી પાછું હે ને કંઈક પાછું લેવા ગયા ને એમ તમારી બેન ખીજાય છે કે હવે છાના મુનામ નીકળો પછી નીકળે ઈ નીકળી તો ગયા હો ના જ લેવાનું મસ્તી કરતા હતી તો પછી શું કે ખોટા પડે એટલે મસ્તી કે મસ્તી કરતા હતા હવે ગાઈસ મારા મમ્મીનું પાણી ભરવાનો વારો આવ્યો મમ્મી તમારે પાણી નતું આવ્યું અમારે તો આવી ગયું હાંજે પાણી આવ્યું તમારે તમારે ન આવ્યું અમારે પાણી જ નતું આવ્યું આજ અત્યારે છે પાણી આવ્યું એમ ને તમારે તમારી વાત થઈ અમારી વાતો થાય જ ને હું કામ ન થાય અમે ચર્ચામાં રહેવા વાળા માણસો છીએ બે સ્પ્રાઇટ ના માનત પીવી હવે અમારી પાસે પાણી માંગવા ન આવતો સરકાર બોલવાનું સરકાર પાસે માંગણી કરજો બરોબર આ સરકાર હે એની પાસે માંગણી કરજો તો અમારે ક્યારેક ગયા વચ્ચે ગાયબ થઈ જાય દેખાય ને એમ જોઈ કેવડી જગ્યા જોઈએ એવડી જગ્યા તો કાફી છે એને છે ને હું ગાઈસ એને કેમ કરીને ઊભી ખબર છે આમ કઈ બેઠી હોય આમ મારા બાબા પૂછે કે મીતુ છે ને મેં કીધું હા છે આપણે પકડી લ્યો લાઈન પકડાવો મારું કામ થી છે તમારું એ ભાઈ વારા ફરતી વારા મે પછી ગારા હાલો બસ તમે જાઓ મારું જ ઉડે બાદ મે ન જાઉંગા એક આ પર્સ ને નાખી દે ઊંચા અને ગરો અહીંયા બધાય બરોબર છે વૈસે ઓલામાં આસમાન ભટકા હું આપણે બે અહીંયા બે વચ્ચે બરોબર જો અમે ચાર અમે આરામ થઈ ગઈ સમય જઈ એમાં કઈ વાંધો નથી આવતો અમને અહીંયા બધા બિચારા ડ્રાઈવર હી પોતપોતાનું કામ કરે સાફ કરવાનું અમને એનાથી લેવાના કરે હલાવે એનો મતલબ બેહવાનું ખાલી શાંતિ બેઠા આવીએ સ્ટોપ કર ખાઈ પીને પાછા બેસી જાય સા પાણી પીને પાછા માર દે એ બધા જોઈને એની રીતે સાફ કરે બધું એ હું ફાગી બનાવી દે સાફ કર હેલો તો અમે અત્યારે છે ને હવે અહીંયા શું કહેવાય જમવા માટે હોલ્ડ થયા છીએ અહીંયા હવે કંઈક જમશું બિકોઝ અમે છે ને ક્યારના છે ને એક સારી એવી ગોતતા હતા મતલબ કે આમ કે જ્યાં સારું એવું બધું મળી જાય પણ ઓલમોસ્ટ બધી છે ને રાજસ્થાની હતી એન્ડ યાર રાજસ્થાન જ આવે આમ ચોખ્ખું લખેલું જ આવે કે રાજસ્થાની હોટેલ છે ને બીજી જે હોટેલ હતી એ કેવું હોય હાઈવે ઉપરથી આમ મતલબ કે સાઈડમાં હતી તો આમ ટર્ન ડાયરેક્ટ તો મરાય નહીં પાસે આવી ત્યારે ખબર પડે કે હોટેલ આવી તો એવી રીતે કરી અને અમે અત્યારે ભચાઉમાં છીએ એન્ડ યા અત્યારે અમે અહીંયા વીપા છીએ હવે ને કંઈક ખાઈએ પીએ હવે બિકોઝ હવે ભૂખ પણ લાગી છે કેમ કે જ્યાં હોલ્ડ કર્યો ત્યાં ચા જ બધાએ પીધો મતલબ સો યા હવે જમી લઈએ બધા અહીંયા વીપા છે ઓલી હું કામ નથી કરતી ખબર નહીં શું કર્યું તે એને કાંઈક તો કર્યું હે વ્લોગમાં કાંઈક પાછળ કર્યું હે મેં તો કાંઈ નથી કર્યું મને દાંત આવ્યા ખા હમ શું કર્યું સાચું ભાઈ
છે ને ગાઈસ અમે છે ને અહીં ઘરનું જમવાનું રેખા અને ઓલો ભાઈ છે ને અહીંયા મતલબ ઓલો કાઉન્ટરે બેઠો ને અમારા સામે જોવે કે આ બહારનું ઘરનું લઈને એવા છે ને અહીંયા કાંઈ કહું છે એટલે ઓલો ખોલતા નથી એટલે અમે છે ને દીદીને કીધું કે તું કંઈક છે ને મંગાવ મતલબ કે અહીંનું બી આમ તો એ અત્યારે છે ને કંઈક વિચારે છે એનું મંગાવવાનું મિક્સ વેજીટેબલ નથી કઈ બધા ને જો પ્લેટ ઓલા ભાઈ બિચારા એ બી પણ આ લેવા નહીં કે ઘરનું હવે કે અમે મંગાવ્યું કે બે સબ્જી ને રોટી મંગાવ્યું છે બટ આમાં વર્ગી છે આમાં પુલાવ છે આમાં બધું છે આપશે ભાઈ બધું આપશે તમે જઈ આમાં સૂકી ભાજી ને લઈ આવ્યા છીએ જો ઘરેથી અને આમાં રોટી છે અને એ ઓલા છે એમાં કાંઈ જો બધા જમવા આવે ચાલુ કરી દીધું છે અને ઓલું આવી ગયું છે અમે જે મંગાવ્યું હતું એ થેન્ક યુ આને કહેવાય શું થાય મારો ગાઈસ ડોન્ટ જજ મી હું ભૂલી જાઉં ભાણે ને ભત્રીજામાં ઘણી વાર હે ને ક્યારેક ઓલું થઈ જાય જોઈ લઈને આવી અને આ જો નણંદ ભાભી બે વાતું કરતી આવે છે એન્ડ યા હવે અમે બધાએ જમી લીધું છે અને હવે પાછું ગાડીમાં બેસીને અમારે જવાનું છે ડાયરેક્ટ કચ્છ મારા જીજુના ફેસ ઉપર જો થાક દેખાય થડક જા દાદા જો ગાઈસ માં બધા છે ને બેઠા છે અને મારો સીન તો છે ને હાવ બતાવવા જેવો જ નથી ભાઈ તું માં બતાવ એ કે મારો સીન બતાવ આને દૂધની કોથળી દઈ દી અને દેવી દૂધની કોથળી હવે જો આ છે માતાનું મઢ એના અમે અત્યારે અહીંયા જસ્ટ હજી પહોંચ્યા છીએ એન્ડ પાર્કિંગ કરશું ઉજ્જૈન દીવડા હાસા બાર એના સો ગાઈઝ અમે હવે ફાઇનલી પહોંચી ગયા અહીંયા માતાના મઢે એન્ડ હું તમને બતાવું જો આ છે માતાના મઢનો ગેટ મતલબ કે અત્યારે તો મંદિર મેં બી બંધ છે બટ યા સવારે અમે દર્શન કરશું અને અહીંયા બાજુમાં જ હોટેલ છે તો અહીંયા જઈએ કે અહીંયામાં આગળ ભેગ હતી તો ત્યાં જઈએ એ હજી કંઈ નક્કી નથી થયું હવે બધા તો ગાડી પાર્ક ને બધું કરે છે સો ગાડી પાર્કિંગ બધું થઈ જાય પછી વિચારીએ હે હા જો